મારું નામ મગનભાઈ નાનજીભાઈ પટેલ. મારી ઉંમર 72 વર્ષની છે અને હું અત્યારે હાલમાં બાપુનગર 4 રસ્તા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહું છું. મને છેલ્લા 11 મહિનાથી 2 કિડનીઓ ફેલ હોવાથી હું આનંદ સર્જિકલ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવું છું. મહા કાર્ડના હિસાબે ડાયાલિસિસ ચાલુ કરાવરાયું અને જેમ જેમ ડાયાલિસિસમાં હું આગળ વધતો ગયો એમ મારી તબિયતમાં ઘણો જાતનો સુધારો થઈ ગયો. મારી આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે અઠવાડિયામાં 2 વાર ડાયાલિસિસનું કોઈ પણ સંજોગોમાં કરાવી શકું એમ હતું નહીં. મને જેણે જોયા છે એ સગા સંબંધીઓ એ લોકો એમ જ માનતા હતા કે આ માણસ હવે જીવવાની કોઈ જગ્યા જ નથી રહી. પણ જ્યારથી આ ડાયાલિસિસ મહા કાર્ડના હિસાબે મારું ચાલુ થયું તો એક ડાયાલિસિસના 2300 રૂપિયા થાય છે કે જે સીધા દરેક ડાયાલિસિસે મારા મહા કાર્ડમાંથી હોસ્પિટલના પૈસા પહોંચી જાય તો તરત મારા ફોનમાં મેસેજ આવી જાય. અને આપ ગણવા જાય તો 2300 રૂપિયાના હિસાબે 86 ડાયાલિસિસ કરાયા છે. તો અત્યારે સાહેબ 2 લાખ રૂપિયા પર મારે આ થઈ ગયું હોય તો મારી તો આ બિલકુલ ગજાબારી અને કલ્પના બહારની બધી વાતો છે. 2300 રૂપિયા એક ડાયાલિસિસે મહા કાર્ડમાંથી અમારા ખાતામાંથી કપાય અને સાથે સાથે આવવા જવાના ખર્ચા પેટે સરકારશ્રીના આદેશથી અમને દર વખતે 300 રૂપિયા અલગ એક્સ્ટ્રા રોકડા રૂપિયા આપવામાં આવે છે. સરકારશ્રી અને રૂપાણી સાહેબના જે એક સાહસથી અત્યારે હું એટલો મને જીવનમાં જીવવાની તક મળી છે તો હું તો અત્યારે સરકારશ્રી અને રૂપાણી સાહેબનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.